એશિયાની સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક વસાહતોમાં સ્થાન ધરાવતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટી વર્ષ 2026-27ની ચૂંટણી માટે આજે ભારે રસાકસી અને ઉત્સાહ વચ્ચે મતદાન પ્રક્રિયા પૂરી થઈ છે। વસાહતના વિકાસ અને આગામી સુકાન કોના હાથમાં જશે તે નક્કી કરવા માટે ઉદ્યોગપતિઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના કારણે કુલ 90.47% જંગી મતદાન નોંધાયું છે। મંડળના કુલ 1282 નોંધાયેલા મતદારોમાંથી 1159 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારનું ભવિષ્ય બેલેટ બોક્સમાં સીલ કર્યું છે। એસઆઈએની મેનેજિંગ કમિટીની ખાલી પડેલી 10 બેઠકો માટે આ વખતે સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સીધો મુકાબલો છે। બંને પેનલ તરફથી 10-10 મળી કુલ 20 દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે। ઉલ્લેખનીય છે કે એસોસિએશનની કમિટીમાં કુલ 30 સભ્યો હોય છે, જેમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ 24 સભ્યો, રિઝર્વ કેટેગરીના 3 સભ્યો અને કોર્પોરેટ કેટેગરીના 3 સભ્યો છે। નિયમ મુજબ ચૂંટાયેલા સભ્યોની મુદત 3 વર્ષની હોય છે અને દર વર્ષે રોટેશન મુજબ 10 સભ્યોની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાય છે। એઆઈએમાં સત્તાનું સુકાન સંભાળવા માટે કોઈપણ પેનલ માટે કમિટીમાં 16 સભ્યોનું સંખ્યાબળ હોવું અનિવાર્ય છે। વર્તમાન ગણિત મુજબ વિકાસ પેનલ મજબૂત સ્થિતિમાં છે। તેને સત્તા પર ટકી રહેવા અને બહુમતી સાબિત કરવા માટે આ 10માંથી 3 સભ્યો જીતાડવાની જરૂર છે। સત્તામાં ધમાકેદાર વાપસી કરવા માટે સહયોગ પેનલ માટે આ કરો આ મરો જેવો જંગ છે। તેમણે 10માંથી 9 બેઠકો પર વિજય મેળવવાનો અત્યંત જરૂરી છે। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મતગણતરી પર ટકેલી છે। ઉદ્યોગ મંડળના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે મોડી રાત અથવા મધ્યરાત્રિ સુધીમાં સત્તાવાર પરિણામો જાહેર કરી દેવામાં આવશે। અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ વિકાસની સાત્યતા પર ભરોસો મૂક્યો છે કે પરિવર્તનને સ્વીકાર્યું છે, તે આગામી ગણતરીના કલાકોમાં સ્પષ્ટ થઈ જશે। આજ રોજ 30 જૂન એઆઈએ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું 10 ઉમેદવારો માટેનું ઇલેક્શન કે જેમાં 20 ઉમેદવારો મેદાને છે અને ચૂંટણીનો સમય સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધીનો હતો। બહુ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં બધા ઉદ્યોગકાર મિત્રોએ ખેલદિલીપૂર્વક ખૂબ સહકાર આપી ખૂબ સારું મતદાન કર્યું। મતદાનની ટકાવારી 90.40 જેટલું થયું છે। 1281 કુલ મતદારો છે, એ પૈકી 1158 નું મતદાન પૂર્ણ કરેલું છે, જે ખૂબ જ ઊંચી ટકાવારી છે અને ઉદ્યોગોમાં બધા જાગૃત હોય એ રીતનું હાઈએસ્ટ ટકાવારી સાથેનું આજનું મતદાન છે। હવે ચૂંટણી પ્રક્રિયામાં કાઉન્ટિંગ ઘણું લેટ થઈ શકે એવો ચાન્સ છે। મધરાત આવી જશે। આ વર્ષે સૌથી વધારે